ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 3 ની શરૂઆત કરીએ. એક રાજ્ય ટાઉન પ્લાનિંગ સમિતિએ કરેલા સર્વે પરથી નીચે મુજબ માહિતી આ મળેલ છે, બરોબર. એમાં આપણને શહેર, વસ્તી અને વસ્તી વધારાનો દર આ ત્રણ વસ્તુ આપેલ છે. આ માહિતી પરથી શહેરોની વસ્તી અને વસ્તી વધારાના દર વચ્ચે ક્રમાંક સંબંધાંક શોધો. આની અંદર આપણને ક્રમાંક સંબંધાંક શોધવાનો છે, બરોબર. ચાલો હવે સૌપ્રથમ આપણે પેલા રકમ લખી નાખીએ, બરોબર. ત્યારબાદ હું તમને એક વસ્તુ સમજાવું. શહેર એક્સ અને વાય, શહેર એ થી ઈ સુધી આપેલા છે, એ બી સી ડી ઈ, અને ત્યારબાદ એક્સ ની કોલમ 57, 45, 14, 18, 57, 45, 14, 18, 8. ત્યારબાદ આપેલા છે 13, 20, 10, 15, 5. 13, 20, 10, 15 અને 5, બરોબર. હવે જુઓ, મેં તમને કીધું હતું કે જયારે ક્રમશઃ સંબંધાંક શોધવાના હોય, બરોબર, ત્યારે એની અંદર એક પણ કોલમ રિપીટ નહીં થતી હોય, પરંતુ ક્રમાંક સંબંધાંકમાં કોલમ રિપીટ થતી હશે. પરંતુ તમને પ્રશ્ન હશે કે સાહેબ આ દાખલો આપણે ક્રમાંક સંબંધાંક વાળી રીતનો જ છે, તો આમાં તો એક પણ કોલમ રિપીટ નથી થતી. તો હા, આની અંદર તમારે ક્રમ આપવાના છે. ફરીથી જ્યારે ક્રમશઃ સંબંધાંક વાળો દાખલો પૂછાય, બરોબર, ત્યારે તમારે સંખ્યા રિપીટ નહીં થતી હોય, ત્યારે તમારે ડી વાળા સૂત્રનો ઉપયોગ કરી અને સીધું જ ગણતરી કરવાની છે. પરંતુ જ્યારે ક્રમાંક સંબંધાંકની રીતનો ઉપયોગ દાખલો પૂછાય, ત્યારે એમાં તમને બે રીતથી દાખલા પૂછાશે. એક તો તમને જ્યારે કોલમ મેચ થતી હશે, કોલમ સંખ્યા રિપીટ થતી હોય, બરોબર, અને બીજું કે ક્રમ આપવો પડે, ક્રમ આપવાનો થાય, બરોબર. જ્યારે ક્રમાંક સંબંધાંકનો દાખલો પૂછાય એટલે બે વસ્તુ યાદ રાખવાની, કાં તો તમને સંખ્યા રિપીટ થતી હોય અને કાં તો ક્રમ આપવાનો હોય. તો આની અંદર સંખ્યા રિપીટ નથી થતી, તો આની અંદર ઓબ્વિયસલી આપણે ક્રમ જ આપવો પડશે, બરોબર. ક્રમ કઈ રીતે આપવો, એની અંદર આપણે સૌપ્રથમ RX ની કોલમ બનાવશું. આ RX ની કોલમ, ખાલી RX ની કોલમ. R એટલે કે આપણે ક્રમ આપીશું, X ની આની અંદર આપણે ઉપરથી નીચે ક્રમ આપવાનો, ઉપરની સંખ્યાથી નીચેની સંખ્યા તરફ ક્રમ આપવાનો. જેમ કે આમાં મોટી સંખ્યા 57 છે, તો એને હું એક ક્રમ આપી. એનાથી નીચે 45, તો એને બે ક્રમ આપી. એનાથી નીચે 18 એટલે એને 3, એનાથી નીચે 14, 4, અને એનાથી નીચે 8, આ 5, સોરી 5, બરોબર. 8 થઈ ગયો. તો સેમ આની અંદર RY મોટી સંખ્યા કઈ છે? 20, 1, ત્યારબાદ 15, 2, 13, 3, અને ત્યારબાદ આવશે 10, આ 4, અને ત્યારબાદ 5. થઈ ગયું. હવે ડી વાળું સૂત્ર, ડી બરાબર RX માઇનસ RY, બરોબર. 1 માઇનસ 3 એટલે આવશે -2, 2 માઇનસ 1 એટલે +1, 4 માઇનસ 4 એટલે 0, 3 માઇનસ 2 એટલે +1, 5 માઇનસ 5 0, 1 ને 1 2 ને 2 માઇનસ 0. આવી ગયું. કીધું ને ડી ની કોલમ તમને ક્યાંથી ખબર પડશે આ દાખલાની અંદર? જ્યારે ડી ની કોલમ નો સરવાળો 0 થાય તો તમારો દાખલો સાચો, એટલો દાખલો તમારો સાચો છે. સિમ્પલ, બરોબર. વસ્તુ યાદ રાખી લ્યો, એટલે કશું જ નથી, આમાં અલગ કશું નથી, બધું સેમ જ છે. હવે આની અંદર આપણે સિગ્મા ડી સ્ક્વેર ની કોલમ બનાવશું, સિગ્મા આ ડી સ્ક્વેર ની કોલમ, બરોબર. જેમ આપણે ક્રમશઃ સંબંધાંકનો દાખલો ગણ્યો સેમ ઇટ ઇઝ જ છે, ખાલી આમાં આપણે RX અને RY ની કોલમ બનાવી, બીજું કશું જ નથી. પહેલામાં ક્રમ આપણને આપતા, આમાં આપણને ક્રમાંક આપેલા છે, અલગ નથી, સેમ જ છે. ચાલો, 2 નો સ્ક્વેર 4, 1 નો સ્ક્વેર 1, 0 નો 0, 1 નો સ્ક્વેર 1 અને 0 નો 0, 4 ને 1 5 ને 1 6. ચાલો સૂત્ર મૂકો. R બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n કૌંસમાં n નો સ્ક્વેર -1. R બરાબર સેમ -1 એમને રહી ગયો, 6 ના 6 એમને રહી ગયો. સિગ્મા ડી સ્ક્વેર નો કેટલા આપણને મળ્યા? 6. આ 6 નીચે આવતા રહ્યો n. કેટલા અવલોકન છે? ટોટલ આપણને 5 અવલોકન આપેલા છે. હવે n નો સ્ક્વેર, અવલોકન નો સ્ક્વેર, 5 નો સ્ક્વેર કેટલો થાય? 25. 25 - 1, બરોબર. ચાલો આ બાજુ આવતા રહ્યો. R બરાબર -1 સેમ ઇટ ઇઝ રહેવા દો. ત્યારબાદ 6 36, અહીંયા 5 સેમ ઇટ ઇઝ રહેવા દો.
હવે 25 માઇનસ 1 એટલે કે 24, અહીંયા 24 લખી લ્યો. ચાલો નીચે આવતા રહ્યો. r બરાબર માઇનસ 1 સેમી જેવા દેવાનો, માઇનસ 36 કરો, માઇનસ 1 36 છેદમાં 24 ગુણ્યા 5 કરો, 24 ગુણ્યા 5 120 બરોબર. હવે r બરાબર 36 માઇનસ 36 ભાગ્યા 120, r બરાબર માઇનસ 1 ને ગણવાનો જ નહીં, પેલા 36 ભાગ્યા 120 કરો, 36 ભાગ્યા 120 0.3, r બરાબર માઇનસ 1 0.3, r બરાબર 1 માઇનસ 0.3 કરો તો 1 માઇનસ 0.3 0.7 0.7. આ તમારો ફાઇનલ આન્સર. સ્ક્રીનશોટ લઈ લઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે દાખલા નંબર 4 ની આપણે શરૂઆત કરીએ. બરોબર. સૌપ્રથમ રકમ વાંચો શું કહે છે. રકમ બરાબર હંમેશા પહેલા વાંચી લેવાની, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે દાખલો શું કહેવા માંગે છે. એક સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓમાંથી લીધેલા 10 વિદ્યાર્થીઓના એક નિદર્શ પરથી નીચે મુજબની માહિતી મળેલ છે. આ પરથી વિદ્યાર્થીઓએ મળેલા ગણિત અને આંકડાશાસ્ત્રના ક્ષમતા વચ્ચે ક્રમાંક સહસંબંધક શોધો. આની અંદર પણ ક્રમાંક સહસંબંધક શોધવાનો છે. આની અંદર મેં તમને 2 પોઈન્ટ કીધા હતા, યાદ રાખવાના. એક તો સંખ્યા રિપીટ થતી હશે, બીજું તમારે ક્રમ આપવાના રહેશે, રિપીટ નહીં થતી હોય તો. બરોબર. ચાલો સૌપ્રથમ તો આપણે લખીએ વિદ્યાર્થી. વિદ્યાર્થી બરોબર. 1 થી 10 આપેલા છે, એટલે કે 10 અવલોકન આપણને આપેલા છે. 1 2 3 4 5 6 7 8 9 અને આ 10. હવે આપણને x અને y ની કોલમ આપેલી છે. આ x અને આ y ની કોલમ. x માં 39 65 62 39 65 62 90 82 75 85 95 25 98 36 36 અને 78. આ 78. ચાલો ત્યારબાદ y ની કોલમ 47 53 58. આ 47 53 58 86 62 68 86 62 68 60 91 51 60 91 51 અને 84. ચાલો પેલા તમે ચેક કરી લ્યો, આની અંદર ક્યાંય સંખ્યા રિપીટ થાય છે? નથી થતી. બરોબર. મેં તમને કીધું હતું, ફરીથી એક વખત સમજાવું છું કે જ્યારે તમને ક્રમાંક સહસંબંધકની રીત પૂછે, આની અંદર પેલો પોઈન્ટ યાદ રાખવાનો કે તમને સંખ્યા રિપીટ થતી હશે, સંખ્યા રિપીટ થતી હશે. બરોબર. આ સંખ્યા રિપીટ ના થાય ત્યારે તમારે ક્રમ ફરજિયાત આપવા. સમજાણું? આની અંદર જુઓ, કોલમમાં એક પણ સંખ્યા રિપીટ નથી થતી, તો ઓબ્વિયસલી આપણે ક્રમ આપવા. હવે આની અંદર ક્રમમાં પેલા તો rx, હા rx અને ry. rx એટલે કે x ની કોલમમાં ક્રમ આપવાના. ક્રમ ક્યાંથી આપવાના ચાલુ કરવાના? તો સૌથી પહેલા સૌથી મોટી રકમ જે હોય ને ત્યાંથી નીચેની તરફ ક્રમ આપવાના, એટલે કે ઉલટી દિશામાં ક્રમ આપવાનો. આમાં મોટી સંખ્યા કઈ છે? 98 98. એની સામે 1 આપો. આ 1. 98 થી ઓછા કેટલા છે? 90. 2. 90 થી ઓછા કેટલા છે? 82. 3. 82 થી નીચે છે 78. 4. 78 થી ઉપર છે 75. 5. 75 થી નીચે છે 65. બરોબર. 6. 65 થી નીચે 62. 7 અને ત્યારબાદ એની નીચે આવશે 39. 8 અને એની નીચે 36. 9 અને ત્યારબાદ 25. 10. સમજાઈ ગયું? ઉલટી દિશામાં ક્રમ આપવાના. નીચે ઉપર મોટી સંખ્યાથી ચાલુ કરવાનું, નીચેની તરફ ક્રમ આપવાનો.
સેમ ઇટ ઇઝ RY માં. આમાં મોટી સંખ્યા કઈ છે? 91 છે. ચાલો એની સામે 1 આપો. આ 1. ત્યારબાદ છે 86 2. ત્યારબાદ છે 84 3. ત્યારબાદ છે 68 4. ત્યાર પછી છે 62 5. 68 માં આપણે 4 અને 62 માં 5. બરોબર. ત્યાર પછી છે 60 6. ત્યાર પછી છે 58 7. અને ત્યાર પછી 53 8. પછી 51 9 અને 47 આ 10. આપણે ક્રમ આપી દીધા. બરોબર. હવે આપણી કોલમ બનશે ડી વાળી. ડી વાળી એટલે કે ડી બરાબર RX - RY. આ ડી બરાબર RX - RY. આની અંદર આ જે RX છે એની અંદર RY બાદ કરવાના. 8 - 10 એટલે કે -2. 6 - 8 -2. 7 - 7 0. 2 - 2 0. 3 - 5 -2. 5 - 4 +1. 10 - 6 +4. 1 - 1 0. 9 - 9 0. અને 4 - 3 એટલે +1. બરોબર. પેલા પ્લસ નો સરવાળો કરો. 4 ને 1 5 ને 1 6. 2 ને 2 4 ને 2 6 0. દાખલો સાચો આપણે અહીંયા સુધી. મેં કીધું ને ડી ની કોલમ નો સરવાળો 0 થાય એટલે આપણો દાખલો સાચો. ચાલો ત્યારબાદ કઈ કોલમ બનશે? સિગ્મા ડી સ્ક્વેર. આ સિગ્મા ડી સ્ક્વેર ની કોલમ. ડી સ્ક્વેર ની કોલમ એટલે કે આનો સ્ક્વેર કરવાનો. 2 નો સ્ક્વેર 4 4 0 0. 2 નો સ્ક્વેર 4 1 નો સ્ક્વેર 1 4 નો સ્ક્વેર 16 0 નો સ્ક્વેર 0 0 અને 1 નો સ્ક્વેર 1. ચાલો 4 ને 4 8 ને 4 તેરી 12. 12 ને 13 ને 14. 14 ને 6 20 ને 4 30. હવે સૂત્ર મૂકીએ સૌપ્રથમ તો. અહીંયાથી ચાલુ કરીએ. R બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n કૌંસમાં n નો સ્ક્વેર -1. બરોબર. ચાલો R બરાબર -1 એમને રહેવા દો. 6 પણ એમને રહેવા દો. સિગ્મા ડી સ્ક્વેર આપણને કેટલા મળ્યા? 30. ચાલો નીચે આવતા રહ્યો. n ટોટલ અવલોકન કેટલા છે આપણી પાસે? 10. આ 10. હવે n નો સ્ક્વેર એટલે કે 100. 10 નો સ્ક્વેર 100 -1. ચાલો બાજુમાં આવતા રહ્યો. R બરાબર સેમ ઇટ ઇઝ -1 એમને રહેવા દો. હવે 6 ગુણ્યા 30 એટલે 6 દુ 12 6 તેરી 18 એટલે કે 1000 સોરી 180. બરોબર. આ 180. હા રેડી. 6 દુ 12 ને 6 તેરી 18 180. ચાલો નીચે આવતા રહ્યો. 100 - 1 એટલે કે 99. 99 ગુણ્યા 10 990. હવે પેલા જે -1 છે ને એને ન્યા રહેવા દો. 180 ભાગ્યા 990 કરો. 180 ભાગ્યા 990 0. અને 18. R બરાબર 1 - 0.18. હવે 1 - 0.18 કરો. 1 - 0.18 0. અને 82. R બરાબર 0. અને 82. આ તમારો રહેશે ફાઇનલ આન્સર. ચાલો સ્ક્રીનશોટ લઈ લો.